રાજ્યમાં 50%થી વધુ જે ઝઘડા થતા હોય છે તે પરિવારમાં મિલકત તેમજ જમીનોને લઈને થતા હોય છે અને આ જે રેવન્યુ વિભાગ છે તેમાં સૌથી ભ્રષ્ટાચાર થતો હોય છે અને લોકો તેનો ભોગ બનતા હોય છે। આરોપ કોણે લગાવ્યા છે, ક્યાંની વાત છે અને કયા નેતાઓએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો અને તેનો શું જવાબ મળ્યો તેની વિગતે વાત કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે, તેમાં દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારના અલગ અલગ જે સમસ્યા છે તેના સરકારને પ્રશ્નો પૂછતા હોય છે અને મંત્રીઓ તેના જવાબ પણ આપતા હોય છે। સાથે સાથે ધારાસભ્યો આ સરકારના જે મંત્રીઓ છે તેઓને સૂચનો પણ કરતા હોય છે અને કહેતા હોય છે કે સરકારે આ બાબતે ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને જે રાજ્યના લોકો છે તેમને પડતી હાલાકી છે તે દૂર થાય। તેમાં અર્જુન મોઢવાડિયા છે, જે સિનિયર નેતા પણ છે, તેઓએ કહ્યું હતું કે રાજ્યમાં રેવન્યુ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય છે, તેમજ 50%થી વધારે જો કોઈ ઝઘડા થતા હોય તો ત્યાં જમીનને લઈને ઝઘડા થતા હોય છે। રાજ્યમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે જમીન માપણીનો, કેમ કે જમીન માપણી જ્યારથી ઓનલાઈન કરવામાં આવી છે ત્યારથી ઘણી એવી સમસ્યાઓ સર્જાઈ છે, જેમાં એક વ્યક્તિની જમીન બીજા જગ્યાએ આખો સર્વે નંબર બદલાઈ જતો હોય છે, સાથે માપણીની જે જમીન છે તેનું અંતર વધી તેમજ ઘટી પણ જતું હોય છે। તેવામાં અર્જુન મોઢવાડિયાએ સરકારમાં જે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેમાં પોતાનો એક પ્રશ્ન પૂછ્યો હતો અને પ્રશ્નના જવાબને લઈને તેમજ પ્રશ્નને લઈને તેઓ પત્રકાર સાથે વાત કરતા શું વાત કહી હતી તે સાંભળો। ગુજરાત હોય કે બીજા રાજ્યો હોય, એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર અને પ્રશ્નો ઊભા થતા હોય તો એ રેવન્યુ જમીનના વહીવટની અંદર હોય છે। 50% કરતાં વધારે ઝઘડાઓ પણ જમીનને કારણે થાય છે, સંપત્તિને કારણે થાય છે અને લિટિગેશનો પણ એને કારણે થાય છે। એટલે એનો વહીવટ સરળ બનાવવો જોઈએ અને ગરીબ લોકોનો જે જમીનનું સંસાધન છે એના ઉપર અધિકાર હોવો જોઈએ। પરંતુ રાજ્ય સરકાર છે એ મોટા ઉદ્યોગ ગૃહોને જમીનો આપે છે। 104 કરોડ ચોરસ મીટર જમીન છેલ્લા 2 વર્ષની અંદર મોટા ઉદ્યોગ ગૃહોને આપી છે, પરંતુ એની સામે નાના લોકોને 100 વારનો પ્લોટ હોય તો પણ મળતો નથી। નાના ઝૂંપડા તોડવામાં આવે છે, પરંતુ મોટા લોકોને છાવરવામાં આવે છે। સુરત જિલ્લાના ઓળપાડ અને 84 તાલુકાની અંદર જે ઝીંગાના તળાવો આવેલા છે એ સંદર્ભે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જે એક પિટિશન થઈ હતી એના સંદર્ભે જે કલેક્ટરને DILR ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સની કચેરીએ જે અહેવાલ સોંપ્યો છે એ પ્રમાણે ઓલપાડ તાલુકાના 14 ગામોની અંદર 1805 તળાવોમાં 1343.90 હેક્ટર જમીનમાં આ તળાવોનું ગેરકાનૂની દબાણ છે અને 84 તાલુકાના 3836 તળાવોમાં જે 9 ગામોમાં આવેલા છે એમાં 2696 હેક્ટર જમીનમાં દબાણ છે। આમ ખાલી 2 તાલુકાની અંદર 4039 હેક્ટર જમીનનું દબાણ કરવામાં આવેલું છે। દબાણ CRZની જમીનમાં છે, મેંગ્રોવ્સની જમીનમાં છે અને સરકારી ખરાબાની જમીનમાં છે। આ અહેવાલ આવ્યા પછી પણ રાજ્ય સરકારે 2 વર્ષથી કોઈ પગલાં લીધા નથી અને આ લોકોને છાવરવામાં આવે છે। અનેક રજૂઆતોને સાંભળવામાં આવી નથી। એની સામે લેન્ડ કમિટીની મિટિંગ મળવી જોઈએ, જે ગરીબ લોકોને 100 વારના પ્લોટ આપવા માટેની એ મળતી નથી। બીજું અર્જુનભાઈ, અલ્પેશ ઠાકોરે સામે એવું કીધું છે કે આ જે તમામ જે ભ્રષ્ટાચારો જે છે કોંગ્રેસના શાસનમાં થતા હતા અને ટોકનના ભાવે કોંગ્રેસના નેતાઓ જ જે જમીનો એમને આપી દેતા હતા। છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 80% આ પ્રકારની જમીનો એના વખતમાં અપાયેલી છે અને હજી પણ આપવાની ચાલુ છે। ગૌચર વેચવાનું ચાલુ છે, જંગલની જમીનો આપવાનું ચાલુ છે અને સરકારી પડતરની જમીન આપવાની ચાલુ છે। કોંગ્રેસના વખતની અંદર 100 વારના પ્લોટો અપાતા હતા અને હજી અમારી માગણી છે કે 100 વારના પ્લોટો ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં 50 વારના પ્લોટો આપવામાં આવે। જે પ્રકારે અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે સરકારે મહેસૂલ વિભાગ તેમજ તેના નિયમોને સરળ બનાવવો જોઈએ। રાજ્યમાં જે ઝઘડાઓ છે તેનું મુખ્ય કારણ આ નિયમો છે તેમજ જમીનો છે તેને પણ સરળીકરણ
સરળ પણ કરવું જોઈએ. સાથે બીજો એક પ્રશ્ન પૂછાયો હતો કે અલ્પેશ ઠાકોરનો આરોપ હતો કે રાજ્યમાં કોંગ્રેસે જ્યારે તેની સરકાર હતી ત્યારે જમીનોની લાહણી કરી હતી. તેના જવાબમાં પણ અર્જુન મોઢવાડિયાએ આમાં જવાબ આપ્યો હતો કે છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તેઓના શાસનમાં 80%થી વધુ જમીન તે લોકોએ જ ફાળવી છે. સાથે તેમના શાસનમાં જે ભ્રષ્ટાચાર થયા છે તેમની તપાસ પણ તેઓએ તેમના શાસનમાં કરવી પડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ તેઓએ ગાંધીનગરમાં જે જમીન પ્રકરણ ચાલી રહ્યું છે તેને આપ્યું છે. આમ વિધાનસભા સત્રમાં સરકાર પક્ષ તેમજ વિપક્ષના ધારાસભ્યો પ્રશ્ન પૂછતા હોય છે. રાજ્યના લોકોને શું સમસ્યા છે, શું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની ગૃહમાં ચર્ચા પણ થતી હોય છે. નવજીવન ન્યૂઝ આ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારથી દરેકે દરેક અપડેટ આપ સુધી પહોંચાડી રહ્યું છે. તો જો તમને આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.